તો ફરી એકવાર આપણે આવી ગયા છે કંઈક નવું શીખવા માટે. તો અત્યાર સુધી આપણે સમીકરણનો ઉકેલ મેળવ્યા, પણ હવે આપણે જોઈશું વર્ગમૂળ આપેલું છે, બરાબર. તો આપણે તેના ટકા શોધવાના છે, બરાબર. તો અહીં આપણે લખશું ટકાવારી શોધીએ, બરાબર. ટકાવારી શોધતા શીખીએ, બરાબર. તો અહીં પ્રશ્ન કઈ રીતનો છે તે સૌપ્રથમ તો આપણે જાણી લઈએ, પછી તેના પર ચર્ચા કરશું. અહીં વર્ગમૂળમાં 1600 80% બરાબર કેટલા થાય, બરાબર. 1680% પ્રશ્ન કેટલા ટકાવારી શોધવાની છે, બરાબર. તો કેટલો જવાબ મળે છે આપણને શોધવાનું છે. તો અહીં આપેલા છે વર્ગમૂળમાં 1600 કેટલા થાય. તો સૌપ્રથમ તો આપણે પહેલાં તો 1600ની કિંમત મેળવવી પડે અને તેની આપણે કિંમત શોધવી પડે. પણ અહીં આપણે એકદમ સરળ રીતે ગણશું અને આપણે વર્ગમૂળમાં જ તેનું સિમ્પલ મતલબ તેની કિંમત મેળવશું અને તેના ટકા પણ સાથે સાથે મેળવી શકાશે. ફરી એકવાર આપણે સ્ટેપ લઈશું. તો અહીં તો આપણે સૌપ્રથમ તો કિંમત લખશું. તો વર્ગમૂળમાં 1600 80% એટલે 80 કેટલા થાય. તો અહીં બીજું સ્ટેપ આવશે 1680% એટલે 80/100 ટકાની અહીં રકમ મૂકી દીધી આપણે, બરાબર. તો ફરી એકવાર આપણે 1600ની આપણે સાદી કિંમત મેળવવા માટે તેના ભાગ પાડી દઈશું સૌપ્રથમ તો અહીં આવશે ત્રીજું સ્ટેપ. તો અહીં આવશે 1600ના 2 ભાગ, બરાબર. તો અહીં આવશે 40/40, અહીં 80/100, બરાબર. હજી ત્રીજું સ્ટેપ થયું તો 4/4 એટલે 40/40 બરાબર કેટલા થાય બાળકો? 40/40 આપણને મળે છે 1600. ફરી એકવાર બીજું એક સ્ટેપ લઈશું. તો અહીં લેવાશે તો 40/40 તો 40નો વર્ગ કહેવાય. તો અહીં લખશું 40નો વર્ગ, બરાબર. તો અહીં ફરી આપણી કિંમત મૂકીશું 80/100. ફરી એકવાર એક સ્ટેપ નવું લઈશું. તો અહીં 4ના 2 ભાગ 1600ના 2 ભાગ, બરાબર. 40 તે જ રીતે નીચે સ્ટેપ તો આ બંનેને ભેગી કરી દીધી સંખ્યા. તો અહીં નવી સંખ્યા બનશે અહીં 40નો વર્ગ ગુણ્યા 80/100. આ સ્ટેપ તો સ્ટેપ હતું, પણ અહીં આવશે આ વર્ગ ઉડી જશે અને આ વર્ગ ઉડી જશે. નવું સ્ટેપ થશે અહીં 40 ગુણ્યા 80/100, બરાબર. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં આવશે આપણને 40 ગુણ્યા 80/100, બરાબર. તો અહીં આપણને આ 0 આ 0 આ 0 ને આ 0 તો વધ્યા કેટલા અહીં 4/8. તો અહીં આવશે 4 × 4 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12 અને 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28 અને 4 × 8 = 32. તો આપણો મળે ફાઇનલ જવાબ થયો 32. તો 1600 વર્ગમૂળમાં 1600ના 80% બરાબર આપણને જવાબ મળશે, ફાઇનલ આન્સર મળશે 32. આપણો સાચો જવાબ છે કેટલો? 32, બરાબર. આ સ્ટેપ બાય સ્ટેપ ગણશું તો આપણને જે પણ દાખલામાં આપેલા હશે 3માંથી 3, 2માંથી 2 અને 5માંથી 5 તો આપણને સંપૂર્ણ રીતે માર્ક્સ પૂરેપૂરા મળી શકવાની શક્યતા જરૂરથી છે. તો ફરી એકવાર આપણે જોઈ લઈશું આ દાખલાની કિંમત. તો વર્ગમૂળમાં 1600ના 80% કેટલા થાય. તો સૌપ્રથમ તો આપણે વર્ગમૂળમાં 1600 ગુણ્યા 80% લખી દીધું. ત્યારબાદ તરત 1600 વર્ગમૂળમાં 1600 ગુણ્યા 80% હોય તો છેદમાં કેટલા આવે? 100 આવે, તો બરાબર. 1600
વર્ગમૂળમાં 1600 ગુણ્યા 80/100. તો હવે આપણે 1600ના ભાગ પાડવાના હતા. તો અહીં વર્ગમૂળમાં 40 ગુણ્યા 40 બરાબર 2 રકમ આપેલી છે ગુણ્યા 80/100 એની એક સંખ્યા મૂકી દીધી. તો હવે આપણે 40 ગુણ્યા 40 એટલે 40નો વર્ગ થયો બરાબર બાળકો. તો ફરી એક નવું સ્ટેપ લીધું. તો અહીં લીધું વર્ગમૂળમાં 40નો વર્ગ ગુણ્યા 80/100. તો આ સ્ટેપ પત્યું. તો વર્ગમૂળમાં 40નો વર્ગ ગુણ્યા 80/100. તો ફરી એકવાર નવું સ્ટેપ ગણવા નીચે નવી એક નિયત રકમ લખ્યું. તો વર્ગમૂળમાં 40નો વર્ગ ગુણ્યા 80/100. પણ આ સ્ટેપમાં વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય છે બરાબર. માટે સેમ સંખ્યા છે એટલે ઉડી જશે. તો અહીં સ્ટેપ બધે નવું. તો 40 ગુણ્યા 80/100 બરાબર. તો નવું સ્ટેપ લખ્યું આપણે 40 ગુણ્યા 40 ગુણ્યા 80/100. તો અહીં 100ની જગ્યાએ આપણને 0 ઉડાતા અહીં મળશે આપણને 40 ગુણ્યા 80/100. તો 1 0 1 0 આ 1 0 1 0. તો ફાઇનલ જવાબ મળશે આપણને 4 ગુણ્યા 8. 4 ગુણ્યા 8 કરવાથી જે આપણને જવાબ મળે તે આપણો ફાઇનલ આન્સર ગણાય. તો 4 4 1 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 અને 4 8 32. તો 4 8 32 આપણનો ફાઇનલ જવાબ થયો. તો માટે અહીં વર્ગમૂળમાં 1600ના 80% બરાબર કેટલા થાય? તો 32 જવાબ મળે. તો આપણો ફાઇનલ જવાબ છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 સ્ટેપનો દાખલો છે. તો આપણને પૂરેપૂરા માર્ક્સ 3માંથી 3 જરૂરથી મળે. અને જો 5 આપેલા હોય તો 5માંથી 5 સંપૂર્ણપણે આપણને માર્ક્સ આપી દે. તો આવા જ વિડીયો અને સરળતાપૂર્વક દાખલા જોવા હોય તો મારી ચેનલને ફોલો કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેને પણ સ્ટેપ બાય સ્ટેપ ગણવાની સંપૂર્ણ માહિતી મળી રહે. ફરી એકવાર મળશું આવા જ પ્રશ્ન લઈને સોલ્વ કરવા માટે તમારી સાથે. તમે મારી ચેનલ સાથે જોડાતા રહેજો અને વિડીયોને લાઈક આપતા રહેજો. તો આવો જ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો, જેથી હું તમને સોલ્વ કરવામાં જરૂરથી મદદ કરીશ. તો ફરી એકવાર મળશું આવા જ વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. પણ આ વિડીયો જરૂરથી ધ્યાનથી જોજો, જેથી તમને સંપૂર્ણપણે દાખલો આવડી જાય. તો ફરી એકવાર મળશું આ દાખલા સાથે, પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારો પ્રોબ્લેમ અને હું મારો જવાબ તમને વિડીયો મારફતે તમારા સામે જવાબ હું તમને આપી દઈશ. ત્યાં સુધી મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.